નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પુષ્પના માદા પ્રજનન ભાગનો અભ્યાસ કરીશું. પુષ્પનો માદા પ્રજનન ભાગ એટલે સ્ત્રી કેસર. સ્ત્રી કેસર સંતતિ ઉત્પન્ન કરતું અંગ હોવાથી તેને જાયાણ્ય પણ કહે છે. જુદા જુદા પુષ્પોમાં સ્ત્રી કેસરની સંખ્યામાં વિવિધતા જોવા મળે છે. કેટલાક પુષ્પોમાં સ્ત્રી કેસર એક પણ હોય છે, તો કેટલાકમાં એકથી ઘણા પણ હોઈ શકે છે. મતલબ 2, 3 કે પછી તેથી વધુ. જો પુષ્પમાં એક જ સ્ત્રી કેસર હોય તો તેને એક સ્ત્રી કેસરી પુષ્પ કહે છે. અને જો ઘણા સ્ત્રી કેસર આવેલા હોય તો તેને બહુ સ્ત્રી કેસરી પુષ્પ કહે છે. ઘણી વખત 2 સ્ત્રી કેસર હોય તો દ્વિ સ્ત્રી કેસરી અને 3 સ્ત્રી કેસર હોય તો ત્રિ સ્ત્રી કેસરી એવો શબ્દ પણ વપરાય છે. પણ સામાન્ય રીતે 2, 3 કે પછી વધુ હોય તો પણ એક સામાન્ય શબ્દ બહુ સ્ત્રી કેસરી પુષ્પ વપરાતો હોય છે. હવે પુષ્પમાં જો ઘણા સ્ત્રી કેસર આવેલા હોય તો એ સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા છે કે પછી છૂટા છે તેના આધારે એના 2 પ્રકાર પડે છે. જેમ કે આ જો સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા રહે તો તેને યુક્ત બહુ સ્ત્રી કેસરી પુષ્પ કહે છે. અને જો એ એકબીજાથી છૂટા રહે તો તેને મુક્ત બહુ સ્ત્રી કેસરી પુષ્પ કહે છે. હવે જો ઘણા સ્ત્રી કેસર હોય અને એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે તે બધા સ્ત્રી કેસર વચ્ચે બીજાશય એક જ રહે છે. તેમનો સંયુક્ત એક જ. જ્યારે ઘણા સ્ત્રી કેસર હોય અને એકબીજાથી જ્યારે છૂટા હોય ત્યારે દરેક સ્ત્રી કેસરનું બીજાશય સ્વતંત્ર રહે છે. એટલે અહીં આપણે એ સમજીશું કે યુક્ત બહુ સ્ત્રી કેસરીમાં ઘણા સ્ત્રી કેસર વચ્ચે બીજાશય એક જ હોય છે અને મુક્ત બહુ સ્ત્રી કેસરીમાં દરેક જે સ્ત્રી કેસર છે તેનું સ્વતંત્ર બીજાશય હોય છે. યુક્ત બહુ સ્ત્રી કેસરીમાં એક ઉદાહરણ આપણે યાદ રાખીશું. અફીણ, પાપાવર, જેને પોપી પ્લાન્ટ, ખસખસનો છોડ પણ આપણે કહીએ છીએ. અને મુક્ત બહુ સ્ત્રી કેસરીમાં ઉદાહરણ આપણે યાદ રાખીશું. ચંપો, માઇકેલિયા. હવે લાક્ષણિક જે સ્ત્રી કેસર છે એ લાક્ષણિક સ્ત્રી કેસરની રચના આપણે સમજી લઈએ. આ લાક્ષણિક સ્ત્રી કેસર છે અને એમાં 3 ભાગો જોવા મળે છે. સ્ત્રી કેસરનો સૌથી ટોચનો જે ભાગ છે તે પરાગાસન તરીકે ઓળખાય છે. પરાગાસન અને આ બીજાશય તેને જોડતો ભાગ પરાગ વાહિની તરીકે ઓળખાય છે. તો લાક્ષણિક જે સ્ત્રી કેસર છે 3 ભાગો ધરાવે છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય.
સ્ત્રીકેસરનો સૌથી ટોચનો ભાગ એ પરાગાસન છે, જ્યાં પરાગનયન દ્વારા પરાગરજનું સ્થાપન થાય છે. બીજી રીતે કહીએ તો પરાગાસન એક ખીટી જેવું કામ કરે છે, જ્યાં પરાગરજ જે છે ભેરવાઈ જાય છે, અથવા તો કહેવાય કે એ પરાગરજ માટે એક લેન્ડિંગ પ્લેટફોર્મ પૂરું પાડે છે. સ્ત્રીકેસરનો સૌથી તલસ્થ ફૂલેલો જે ભાગ છે એ બીજાશય છે, અને પરાગાસન અને બીજાશયને જોડતો આ લંબાયેલો પાતળો નલિકામય જે ભાગ છે તે પરાગવાહિની કહેવાય છે. પરાગવાહિની એક નક્કર નળી જેવી રચના છે. જ્યારે પરાગરજ પરાગનયન દ્વારા પરાગાસન પર સ્થાપિત થાય અને તેનું અંકુરણ થઈને પરાગનલિકા બને છે, ત્યારે આ પરાગનલિકા પરાગવાહિનીમાં માર્ગ કરતા કરતા આગળ વધે છે, અને એટલે જ આ જે નળી છે એ પરાગવાહિની તરીકે ઓળખાય છે. સ્ત્રીકેસરનો તલસ્થ ભાગ કે જે ફૂલેલો છે તેને બીજાશય અથવા અંડાશય કહે છે. બીજાશય પોલું હોય છે અને તેના પોલાણને બીજાશય પોલાણ કે બીજાશયનું કોટર પણ કહે છે. અને બીજાશયના પોલાણમાં અંદરની તરફ, એટલે કે બીજાશયની જે અંદરની દિવાલ છે તેમાં કોઈ એક ભાગે જરાયુ નામની રચના આવેલી હોય છે. ધારો કે આપણે વિચારીએ કે આ બીજાશયમાં અહીં જરાયુ આવેલો છે, તો આ જરાયુ છે અને જરાયુ પરથી અંડક ઉત્પન્ન થાય છે, અથવા આપણે એને મહાબીજાણુ ધાની કહીશું. તો લાક્ષણિક જે સ્ત્રીકેસર છે તેના ત્રણ ભાગ છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. બીજાશયની દિવાલમાં અંદરની તરફ જરાયુનો ભાગ આવેલો હોય છે અને જરાયુ પરથી અંડક ઉત્પન્ન થાય છે, એટલે કે મહાબીજાણુ ધાની ઉત્પન્ન થાય છે. બીજાશયમાં અંડકની સંખ્યામાં પણ વૈવિધ્ય હોઈ શકે છે. અંડક એક પણ હોઈ શકે છે કે વધુ પણ હોઈ શકે છે. એક અંડક જેમાં હોય તેવા ઉદાહરણો આપણે જોઈએ તો ઘઉં, ડાંગર અને કેરી. જ્યારે વધુ અંડક જેમાં જોવા મળતા હોય તેવા ઉદાહરણમાં તરબૂચ, પપૈયા, ઓર્કિડ્સ. સ્ત્રીકેસર જે છે એ સ્ત્રીકેસરની સરખામણી મહાબીજાણુ પર્ણ સાથે થાય છે. સ્ત્રીકેસરની સરખામણી મહાબીજાણુ પર્ણ સાથે થાય છે અને અંડકની સરખામણી મહાબીજાણુ ધાની સાથે થાય છે. જેવી રીતે પુંકેસર એ લઘુબીજાણુ પર્ણ છે, પરાગાશય એ લઘુબીજાણુ ધાની છે અને પરાગરજ એ લઘુબીજાણુ છે, તેમ સ્ત્રીકેસર એ મહાબીજાણુ પર્ણ છે અને અંડક એ મહાબીજાણુ ધાની છે. તો ચાલો આપણે આવૃતવિધારી વનસ્પતિઓમાં અંડક એટલે કે મહાબીજાણુ ધાનીની રચના કેવી હોય છે તે સમજી લઈએ. બીજાશયના પોલાણમાં અંદરની તરફ જરાયુના ભાગેથી અંડક ઉત્પન્ન થાય છે. અંડક ખૂબ નાની રચના છે. અંડક અથવા આપણે એને બીજાંડ પણ કહીશું, મહાબીજાણુ ધાની પણ કહીશું.
લાક્ષણિક ઉર્ધ્વમુખી અંડક છે. આ એની એક રેખાંકિત રચના છે જેનાથી આપણે એની રચનાનો પરિચય મેળવી લઈશું. તો અંડક ખૂબ નાની રચના છે અને અંડક એક દંડ વડે જરાયના ભાગે જોડાયેલું રહે છે. અને આ જે દંડ છે એ દંડને અંડક દંડ અથવા અંડનાળ કહે છે. અંડક દંડ અથવા તો અંડક નાળ અંડકના આ મુખ્ય દેહ છે તેની સાથે જોડાયેલું રહે છે. અને અંડકનો દેહ જે ભાગ વડે અંડક દંડ સાથે જોડાયેલો રહે છે તે ભાગને બીજ કેન્દ્ર કહે છે. એટલે કે બીજ કેન્દ્ર આ ભાગ એ અંડક અને અંડક દંડ વચ્ચેનું સંગમ સ્થાન છે. આ જ અંડક દંડ અંડક જ્યારે ફલન થયા પછી બીજ બની જાય છે ત્યારે બીજ દંડમાં રૂપાંતરિત થાય છે. અને બીજ ફળથી જ્યારે છૂટા પડે ત્યારે બીજ કેન્દ્રવાળો ભાગ છે ત્યાં ડાઘો દેખાય છે, જે દર્શાવે છે કે એ ભાગેથી તે બીજાશયમાં જરાયુ સાથે ચોંટેલું હતું. અંડક જે છે દરેક લાક્ષણિક અંડક એક કે બે અંડક આવરણ ધરાવે છે. અહીં બે અંડક આવરણ છે. આ અંડક આવરણનું કામ પ્રદેહને સુરક્ષિત રાખવાનું છે. અંડક આવરણથી ઘેરાયેલો આ કોષોનો જે સમૂહ દેખાય છે અહીં બધે એ આ કોષોના સમૂહને પ્રદેહ કહે છે. તો અંડક આવરણ પ્રદેહની સુરક્ષા કરવાનું કાર્ય કરે છે. બીજી ભાષામાં કહીએ તો અંડક આવરણ એ સુરક્ષાત્મક છે. પ્રદેહના જે કોષો છે એ પુષ્કળ પ્રમાણમાં સંગ્રહિત ખોરાક ધરાવતા હોય છે. એટલે પ્રદેહનું કાર્ય પોષણ આપવાનું છે. એટલે પ્રદેહ પોષણાત્મક છે. અંડક આવરણ પ્રદેહને સંપૂર્ણ રીતે ઘેરી લે છે. ફક્ત ટોચના ભાગે એક છિદ્ર બાકી રહે છે અને આ જે છિદ્ર છે તેને અંડક છિદ્ર કહે છે અથવા બીજાંડ છિદ્ર કહે છે. અને અંડક છિદ્રના સામેના ભાગે કે જ્યાંથી અંડક આવરણ ઉત્પન્ન થાય છે તેને અંડક તલ કહે છે અથવા બીજાંડ તલ કહે છે. અહીં અંડકના આ તમામ જે ભાગો છે એ બધા જ ભાગોના જે કોષો છે એ દરેકની પ્લોઇડી દ્વિકીય છે. એટલે હાલ આપણે એવું કહીશું કે અંડક આવરણ છે, પ્રદેહ છે, એ બધાના જે કોષો છે એમની પ્લોઇડી દ્વિકીય છે એટલે કે 2n છે. તો લાક્ષણિક જે અંડક છે મહાબીજાણુધાની છે તેની રચના આપણે સમજી લીધી. હવે આ જે અંડક છે એ અંડકમાં પ્રદેહના ભાગમાં અંડ છિદ્ર તરફ પરિપક્વતાએ એક ભ્રૂણકૂટ જોઈ શકાય છે. આ જે રચના છે તે ભ્રૂણકૂટ છે અથવા આપણે એને માદાજન્યુજનક કહીશું. અને સામાન્ય રીતે અંડકમાં એક મહાબીજાણુમાંથી વિકાસ પામેલો એક જ ભ્રૂણકૂટ જોઈ શકાય છે. મોટા ભાગે એવું હોય છે. હવે અંડકની અંદર મહાબીજાણુ કઈ રીતે તૈયાર થાય છે તે આપણે જોઈએ. મહાબીજાણુ જનનની ઘટના ભણીશું. અંડકમાં અંડ છિદ્રના ભાગે પ્રદેહના
કોષોમાંથી કોઈ એક કોષ પ્રમાણમાં ઘટ્ટ કોષરસ ધરાવતો, સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો હોય તેવો વિભેદિત થાય છે, અન્ય કોષોથી થોડો અલગ પડે છે કોઈ ખાસ વિશિષ્ટ કાર્ય કરવા માટે, અને એ જે મોટો કોષ છે એને આપણે મહાબીજાણુ માતૃકોષ કહીશું. મેગાસ્પોર મધર સેલ, મહાબીજાણુ માતૃકોષ, જેની પ્લોઇડી દ્વિકીય છે. અને હવે આ જે મહાબીજાણુ માતૃકોષ છે એ મહાબીજાણુ માતૃકોષનું કોષ કેન્દ્ર અહીં આપણે વિચારીએ આ પ્રદેહના કોષો છે અને અંડ છિદ્ર તરફના ભાગે કોઈ એક કોષ પ્રમાણમાં મોટો બને છે, ઘટ્ટ કોષ રસવાળો બને છે. તો આ જે કોષ છે એ મહાબીજાણુ માતૃકોષ છે અને એ કોષ આપણે અહીં જોઈએ. આ પ્રદેહના અન્ય કોષો છે. અને આ જે છે એ મહાબીજાણુ માતૃકોષ છે. આ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણ થવાના પરિણામ સ્વરૂપે તેમાંથી 4 મહાબીજાણુ તૈયાર થાય છે. આ બે કોષ કેન્દ્રવાળી સ્થિતિ છે અને હવે આ 4 મહાબીજાણુ. તો એક મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈ અને 4 મહાબીજાણુ તૈયાર થાય છે. અને આ જે 4 મહાબીજાણુ છે તેમાંથી 3 જે મહાબીજાણુ છે એ નાશ પામે છે અને એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. એક મહાબીજાણુ માતૃકોષના અર્ધીકરણ દ્વારા 4 મહાબીજાણુઓ સર્જાય છે, જેમાંથી 3 નાશ પામે છે અને એક જ સક્રિય રહે છે. તો મહાબીજાણુ માતૃકોષમાંથી આ રીતે મહાબીજાણુના નિર્માણની ઘટનાને મહાબીજાણુ જનન કહેશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક તફાવત યાદ રાખીશું કે પુંકેસરમાં પરાગાશયમાં આ જે લઘુબીજાણુ ધાની હોય છે તેમાં દરેક કોષ લઘુબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે અને અહીં આ જે મહાબીજાણુ ધાની છે એટલે કે અંડક, એમાં પ્રદેહમાં માત્ર કોઈ એક જ કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વિભેદિત થાય છે. અહીં બધા જ કોષો લઘુબીજાણુ માતૃકોષ તરીકે વર્તતા હતા, અહીં માત્ર કોઈ એક જ કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે. બીજો તફાવત કે એક લઘુબીજાણુ માતૃકોષનું જ્યારે અર્ધીકરણ થાય છે ત્યારે તેમાંથી લઘુબીજાણુ ચતુષ્ક બને છે અને એ ચારેય લઘુબીજાણુઓ પરાગરજમાં પરિવર્તિત થાય છે
મતલબ કે બધા જ સક્રિય રહે છે અને એટલે જ તો લઘુ બીજાણુધાની હજારો પરાગરજથી ભરાઈ જાય છે. પણ અહીં સર્જાયેલા જે 4 મહાબીજાણુ છે તેમાંથી 3 નાશ પામી જાય છે અને માત્ર એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. અને આ એક જ સક્રિય મહાબીજાણુમાંથી સમય જતા ભ્રૂણપુટ એટલે કે માદા જન્યુજનકનું નિર્માણ થાય છે અને એક સક્રિય મહાબીજાણુમાંથી માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપુટનું નિર્માણ થવાની જે ઘટના છે તેને એક બીજાણુ વિકાસ કહે છે. તો હવે આપણે ભ્રૂણપુટ એટલે કે માદા જન્યુજનક કઈ રીતે તૈયાર થાય છે તે સમજીશું. એક સક્રિય મહાબીજાણુમાંથી ભ્રૂણપુટ એટલે કે માદા જન્યુજનકનો વિકાસ, જેને એક બીજાણુ વિકાસ કહે છે. અને આવો પુખ્ત ભ્રૂણપુટ, લાક્ષણિક ભ્રૂણપુટ કેવો હોય છે તે આપણે જોઈએ. તો આ સક્રિય રહેલો મહાબીજાણુ છે એવું આપણે સમજીએ કે આ જે 4 હતા અને એમાં જે 3 નાશ પામી ગયા હતા અને એક સક્રિય હતો, તો આ સક્રિય મહાબીજાણુ છે. હવે આપણે એ પણ યાદ રાખીશું કે મહાબીજાણુના નિર્માણ માટે અર્ધીકરણ થયું હતું, એટલે હવે પછી અર્ધીકરણ થવું શક્ય નથી. એટલે હવે પછીના જે કંઈ વિભાજન થશે તે બધા સમવિભાજન હોય છે. તો મહાબીજાણુનું આ જે કોષ કેન્દ્ર છે, આપણે એ યાદ રાખો કે મહાબીજાણુની પ્લોઇડી શું બની કહેવાય? એકકીય. અને મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમવિભાજનથી વિભાજન પામે છે અને 2 કોષ કેન્દ્રો તૈયાર થાય છે જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાય છે. ત્યાર પછી ક્રમિક બીજું વિભાજન થાય છે જે આ બંને કોષ કેન્દ્રમાં થાય છે, જેથી 4 કોષ કેન્દ્રવાળી સ્થિતિ તૈયાર થાય છે. અને પછીનું જે વિભાજન છે જે આ 4 કોષ કેન્દ્રોમાં થાય છે અને આ રીતે 8 કોષ કેન્દ્રવાળી સ્થિતિ સર્જાય છે. આમ ક્રમિક રીતે 3 વખત સમવિભાજન થાય છે અને સમવિભાજન થવાના કારણે આ જે સર્જાયેલા બધા જે કોષ કેન્દ્રો છે દરેકની પ્લોઇડી એકકીય છે. હવે અહીં જે વિભાજન થયેલું છે સમવિભાજન પ્રકારનું એ મુક્ત કોષ કેન્દ્રીય છે. એનો મતલબ એમ થયો કે અહીં પહેલા માત્ર કોષ કેન્દ્રો તૈયાર થયા છે, કોષ દિવાલ બની નથી. અને જ્યારે 8 કોષ કેન્દ્રો તૈયાર થઈ જાય ત્યાર પછી કોષ દિવાલનું નિર્માણ થાય છે, જેમાંથી 6 જે કોષ કેન્દ્રો છે એ કોષ કેન્દ્રો કોષ દિવાલથી આવૃત બને છે. હવે સાથે સાથે આપણે અહીંયા સ્થિતિ કઈ છે તે પણ નિર્દેશિત કરી લઈએ. તો આ અંડક છિદ્રીય છેડો છે અને આ અંડતલીય છેડો છે. આ 8 કોષ કેન્દ્રોમાંથી 6 કોષ કેન્દ્રો જે તૈયાર થયા છે કે જે કોષ દિવાલથી આવૃત બન્યા છે, તેમાંના 3 જે કોષ કેન્દ્રો છે એ 3 અંડક તલીય છેડે ગોઠવાય છે અને અંડક તલીય છેડે ગોઠવાયેલા આ જે કોષો છે તે પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખાય છે.
જ્યારે 3 જે કોષ કેન્દ્રો છે તે અંડછિદ્રીય છેડે આયોજન પામે છે. જેમાં 2 સહાયક કોષો અને 1 અંડકોષ હોય છે. અને આ ત્રણેય અંડ પ્રસાધન તરીકે ઓળખાય છે. તો 3 કોષ કેન્દ્રો અંડછિદ્રીય તરફના છેડે આયોજન પામી અંડ પ્રસાધનની રચના કરે છે. સહાયક કોષોમાં અંડછિદ્રીય છેડે એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન જોઈ શકાય છે. અને આ જે સ્થૂલન જેવી રચના છે તેને તંતુમય પ્રસાધન કહે છે. ફિલિફોર્મ એપરેટસ. આ જે તંતુમય પ્રસાધન છે તે ફલન સમયે પરાગ નલિકાને સહાયક કોષોમાં પહોંચાડવા માટે માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. તો 2 સહાયક કોષો અને 1 અંડકોષ મળી અંડ પ્રસાધનની રચના થાય છે. કેન્દ્રો અંડ પ્રસાધનની હેઠળ મધ્યમાં આયોજન પામે છે અને ધ્રુવીય કોષ કેન્દ્રોની રચના કરે છે. અને ધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવતો મધ્યમાં રહેલો આ જે મોટો કોષ છે તે મધ્યસ્થ કોષ અથવા કેન્દ્રસ્થ કોષ કહેવાય છે. તો લાક્ષણિક આવૃત્ત બીજધારીનો ભ્રૂણપુટ પરિપક્વતાએ 8 કોષ કેન્દ્રીય છે પણ માત્ર 7 કોષીય છે. જે 7 કોષોમાં 2 સહાયક કોષો, 1 અંડકોષ એટલે કે 3 પ્રતિધ્રુવ કોષો એટલે 6 થયા અને મધ્યમાં આ મોટો કેન્દ્રસ્થ કોષ એટલે 7 કોષીય. તો વિદ્યાર્થી મિત્રો આ અત્યંત અગત્યનો મુદ્દો છે જે તમારે યાદ રાખવાનો છે કે લાક્ષણિક આવૃત્ત બીજધારીનો પુખ્ત ભ્રૂણપુટ 8 કોષ કેન્દ્રીય પરંતુ 7 કોષીય છે. સાથે સાથે આપણે અહીંયા દરેક કોષોની પ્લોઇડી પણ જોઈ લઈએ. તો સહાયક કોષો એકકીય હોય છે, અંડકોષ પણ એકકીય હોય છે, પ્રતિધ્રુવીય કોષો પણ એકકીય હોય છે. પણ ધ્રુવીય કોષ કેન્દ્ર જે છે એ 2 કોષ કેન્દ્રોના જોડાણથી તૈયાર થયેલા છે એટલા માટે તેની પ્લોઇડી દ્વિકીય હોય છે. તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં ચર્ચા કરેલા મુદ્દાઓની તમને પૂરતી સમજ મળી હશે.